રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે 28 તારીખના રોજ, 29 તારીખના રોજ, 30 તારીખના રોજ અને 1 તારીખ દરમિયાન જોવા મળશે। અને આ વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ છે 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ ગુજરાતની અંદર જોવા મળશે। પરંતુ આજથી એટલે કે 28 તારીખથી ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે। અને આજે સૌથી વધારે વરસાદ છે બપોર પછી અને ખાસ કરીને સાંજના સમયે અને આજે રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પડવાનો છે અને વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ ચાલુ થવાનો છે। મિત્રો આ વરસાદના રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે। એ પ્રમાણે મિત્રો ચોમાસાના વિદાય સમયે ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો તમને જણાવી દઉં, ગઈકાલથી ગુજરાતની અંદર હાથી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આપ સૌ જાણો છો કે હાથી નક્ષત્રની અંદર